હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો ખાન સર, જીનિયસ ક્લાસીસ વાવલ ગાંધીનગર. બરાબર છે. એમાં હું પોતે ડાયરેક્ટર છું અને એની અંદર પોતે હું ઇંગ્લિશ પણ પોતે હું ભણાવું છું. બરાબર છે. અહીંયા આપણે આજે ઓનલાઈન વિડીયોની અંદર, બરાબર છે, યુટ્યુબ વિડીયોમાં આપણે તમે જોઈ શકો છો એક ભાગ આપણે ભણી ગયા છીએ ગુજરાતી મીડિયમમાં ધોરણ 10 ઇંગ્લિશ વિષયમાં. આપણે અગેન્સ્ટ ધ ઓડ્સ નામના ચેપ્ટરમાં ટ્રેક ટુ તાજનગર ભણી ગયા પાર્ટ નંબર 1માં. આજે આપણે પાર્ટ નંબર 2માં સીતાપુર સ્લાઇડ વિશે અભ્યાસ કરવાના છીએ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ હવે. ઓકે, હા, ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર છે, સીતાપુર સ્લાઇડ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સીતાપુર સ્લાઇડની વાત કરીએ આપણે. એ ટાઇટલ છે. આમાં આપણે પરીક્ષામાં શોર્ટ નોટ પણ પૂછાઈ શકે બોર્ડની પરીક્ષામાં. તો આપણે વ્યવસ્થિત ધ્યાનમાં રાખીશું અને આપણે આગળ વધીએ છીએ. લેટ્સ સ્ટાર્ટ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. રૂરલ એટલે શું? ગ્રામ્ય વિસ્તાર. ઇન રૂરલ ઉત્તર પ્રદેશના ગામડામાં, ગ્રામ્ય વિસ્તારમાં ઓવર 60% અથવા 60% ઓફ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર. બરાબર છે. 60% ગામડા એવા છે કે જેમાં વિધાઉટ પાવર, વીજળી વગરના છે, ઇલેક્ટ્રિસિટી વગરના છે. બરાબર છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. એમાંનું એક સીતાપુર ડિસ્ટ્રિક્ટ છે. એમાં એક એવી જગ્યા છે, વન સચ પ્લેસ. એ સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં એવી જગ્યા છે જ્યાં વિથ નો પાવર, ત્યાં ઇલેક્ટ્રિસિટી નથી, મતલબ પાવર નથી. ઇલેક્ટ્રિસિટીનો મતલબ પાવર નથી, લાઇટ નથી એમ. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર એમજીપી ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. એમાં એક નાનકડી અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ. એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થા, સ્મોલ એટલે સોશિયલ એટલે સામાજિક, સ્મોલ એટલે નાની. બરાબર છે. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર. એમાં એક નાનકડી સામાજિક સંસ્થા જેનું નામ છે મેરા ગાંવ પાવર. એને ટૂંકમાં એમજીપી કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં ટૂંકમાં કહેવું તો એમજીપી, ફૂલ ફોર્મ મેરા ગાંવ પાવર. એક સામાજિક નાનકડી સંસ્થા છે. ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, કે જે ચીજ બદલાય. બરાબર છે. આ જે પરિસ્થિતિ બદલાય એવા પ્રયત્નો કરી રહી છે. કઈ પરિસ્થિતિ બદલાય? કે જેમાં વિદ્યુત ઉર્જા, જે લાઇટ છે એ નથી, તો આ સોશિયલ એન્ટરપ્રાઇઝ જે છે, મતલબ એમજીપી જે છે, ટ્રાય કરી રહી છે કે હવે સમયાંતરે પરિસ્થિતિ ચેન્જ થાય. દે આર પુટિંગ 2 સોલર પેનલ એટ એ ટાઈમ. તે એક સાથે 2 સોલર પેનલ નાખે છે. બરાબર છે. દે આર પુટિંગ, તે નાખે છે, મૂકે છે, 2 સોલર પેનલ, 2 સોલર પેનલ મૂકે છે એટ એ ટાઈમ, એક જ વખતે. ઇન જસ્ટ ઓવર અ યર, અને લગભગ એક જ વર્ષની અંદર એમજીપી એટલે શું? મેરા ગાંવ પાવર. એમજીપી હેઝ કનેક્ટેડ મોર ધેન 3,500 કસ્ટમર્સ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ વિલેજ લેવલ. અને એમજીપી એ કનેક્ટ કર્યા, બરાબર છે, એમજીપી કનેક્ટ કર્યા મોર ધેન 3,500 કસ્ટમર્સ. કેટલા? 3500 જેટલા કસ્ટમર જે છે તે કનેક્ટ કર્યા, મતલબ જોડ્યા. કોની સાથે જોડ્યા? ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ. સૌર ઉર્જા સાથે, મતલબ સોલર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા એટ એ વિલેજ લેવલ, ગ્રામ્ય વિસ્તારમાં. બરાબર છે. તો અહીંયા એક પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો. એમજીપી, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એમજીપી? તો ફૂલ ફોર્મ ઓફ એમજીપી ઇઝ મેરા ગાંવ પાવર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે બીજો ફકરો જોઈએ. બરાબર છે. આપણે શું કરીએ? બીજો ફકરો જોઈએ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો બીજા ફકરામાં પણ તમે જોઈ શકો છો. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. વિલેજ બાય વિલેજ, એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ solar microgrids that provide 2 LED lights and mobile charging point to all paying households at a cost of 25 rupees per week. ખૂબ જ લાંબી લાઈન છે, આપણે ટુકડા ટુકડા સમજીએ. વિલેજ બાય વિલેજ, ગામડે ગામડે, એમજીપી ઇઝ બિલ્ડિંગ, એમજીપી ઊભું કરી રહી છે, આ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ. એટલે સોલર માઇક્રોગ્રીડ્સ જે છે ના ઓછા કિંમતે મળી રહેતું એક જે નેટવર્ક જે છે તે એમજીપી ઊભું કરી રહી છે. ધેટ પ્રોવાઈડ, કે જે પૂરું પાડે છે. ધેટ પ્રોવાઈડ મતલબ કે જે પૂરું પાડે છે
2 LED લાઇટ્સ, એમાં 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પૂરું પાડે છે. કોને? તો લખ્યું છે ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ, બધા ઘરેલુ લોકોને એટ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. એક અઠવાડિયાના તમે જોઈ શકો, પર વીક એટલે એક અઠવાડિયામાં, એક અઠવાડિયામાં બરાબર છે 25 રૂપીસના કોસ્ટના દરે એટલે કિંમતે તે આ વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે. બહુ સસ્તું કહેવાય વિદ્યાર્થી મિત્રો. અત્યારે આપણે જોઈએ છીએ કે કેટલું બધું બિલ આવે છે, આપણે તમે જોઈ શકીએ છીએ. પણ સોલર પાવર, સોલર ઉર્જાથી ચાલતું સોલર પેનલ નખાઈ દઈએ આપણે તો ઘણો બધો આપણને ફાયદો થતો હોય છે. ઓકે, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. અને આ જે છે કે ભાઈ અઠવાડિયાના 25 રૂપિયા, એ જે કેવું છે લખ્યું છે ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. તે કેરોસીન કરતા બી સસ્તું પડે છે એમ. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ, કે જે આપણને કોસ્ટ એનું થઈ શકે, કિંમત થઈ શકે ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. એક મહિનાની વાત કરીએ તો આપણને લગભગ ડબલ આપણને એનો ફાયદો થઈ શકે છે મંથલી જોવા જઈએ તો. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. અને સોલર પાવર જે છે તે ધુમાડા રહિત સૌર ઉર્જા છે, સૌર ઉર્જાનો એક સ્ત્રોત છે, બરાબર છે. સૂર્ય ઉર્જાનો સ્ત્રોત છે, સ્મોકલેસ છે, કેવો છે? ધુમાડા રહિત છે. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ, જેના ઘણા બધા ફાયદાઓ છે. તો કસ્ટમર હેલ્થ, અને એમાં તમે જોઈ શકો છો કસ્ટમર એટલે કે ગ્રાહકને ઘણા બધા ફાયદાઓ પણ થતા હોય છે, બરાબર છે. કેમ કે આ લાઇટથી, આ ઉર્જાથી આપણને નુકસાન થતું નથી, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ત્રીજો ફકરો જોઈશું, બરાબર છે. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. ઇન્સ્ટોલિંગ માઇક્રોગ્રીડ્સ, હવે એ વખતે કેવું હતું, મતલબ તમે જોઈ શકો છો કે ભાઈ જે કોઈ દિવસ આપણે વસ્તુ જોઈ ના હોય ગ્રામ્ય વિસ્તારમાં, ગામડાના જે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોએ, તો એમને એ વસ્તુ કેવી લાગે? ગ્રાન્ડ ઇવેન્ટ લાગે, ભવ્ય ઇવેન્ટ, એટલે ગ્રાન્ડ એક મોટું યોજના લાગે કે શું છે બધું આ એમ. તો જ્યારે જ્યારે અહીં લખ્યું છે ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ, કે માઇક્રોગ્રીડ એટલે જે સોલર ઉર્જા, જે માઇક્રોગ્રીડ છે ઇન્સ્ટોલ કરવામાં આવતી હતી ત્યારે ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ, જે એક ભવ્ય પ્રોગ્રામ બની જતું, ગ્રાન્ડ ઇવેન્ટ બની જતી ઇન ધ વિલેજ, ગામમાં. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ, અને દરેક લોકો નવાઈ લાગતી એટલા માટે શું કરતા? ઇન્વોલ્વ, દરેક લોકો ઇન્વોલ્વ થતા, જોવા માટે આવતા એમ. ઇન ધ વિલેજ ઓફ ધમધમપુરાવા, ધમધમપુરાવા ગામની અંદર ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. અને અહીંયા જોઈ શકો છો ટીમ મેપ્સ, અહીંયા એક મેપ હોય, કેમ કે તમે જોઈ શકો કોઈ પણ ગામ હોય એનું મેપ હોય, નકશો હોય, બરાબર છે. નકશા પ્રમાણે કેવી રીતે ક્યાંથી શરૂઆત કરી સોલર પેનલ નાખવાની. તો અહીં જો ટીમ મેપ્સ વિલેજ, જે વિલેજનું ટીમ મેપ્સ જે હતું, જે એક ટીમે નક્કી કરેલું જે મેપ, બરાબર છે. એમાં તમે જોઈ શકો છો હાઉસ બાય હાઉસ, ઘરે ઘરે તમે આ ટીમ જે છે એ જઈને બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન, સૂર્યના ધગધગતા મિડ ડે સન, એટલે મધ્ય જે સૂર્ય હોય કેવું ધગધગતું ગરમ ગરમ હોય, બરાબર છે. તો સ્કોર્ચિંગ એટલે ધગધગતું, મિડ ડે સન એટલે મધ્યાહને જે સૂર્ય હોય તે વખતના સૂર્યને ઇંગ્લિશમાં મિડ ડે સન કહેવાય, બરાબર છે. મધ્યાહને સૂર્ય આવેલો હોય તેવા ધગધગતા તાપની નીચે વર્કઆઉટ આ લોકોની ટીમ જે છે તે કામ કરતી. વેર ટુ પ્લેસ ઈચ વાયર, અને જે દરેક વાયરને તમે જોઈ શકો છો સો એઝ કનેક્ટ ટુ કસ્ટમર્સ, આવા કસ્ટમરના જે ઘરો જે છે, એટલે જે કસ્ટમર જે છે તેને કનેક્ટ કરતી વાયરને ટુ પાવર સોર્સ, વિદ્યુત ઉર્જાના માધ્યમ તરીકે, જે સોર્સ જે છે, બરાબર છે, સ્ત્રોત જેને કહી શકાય, તેની સાથે પાવર સાથે આ વાયર જોડવામાં આવતો. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન, કેટલાક ઘર એમાં જોડાતા. ધ અધર્સ લુક ઓન, કેટલાક ઘર એવા હતા કે ફક્ત જોઈ રહેતા હતા એમ. કોલિંગ આઉટ ઓર્ડર્સ, કેટલાક ઘર એવા હતા કે ભાઈ કોલિંગ આઉટ ઓર્ડર્સ મતલબ ઓર્ડર કરતા, હુકમ કરતા. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઈડ, અને ઘણા ખરા એવા પણ હતા વોચિંગ, જોઈ રહ્યા હતા ક્યુરિયસ પ્રોસિડિંગ્સ,
ક્યુરિયસ મતલબ આતુરતાથી. પ્રોસિડિંગ એટલે આ બધી પદ્ધતિ જે નાખવાની પ્રોસિડિંગ છે, પ્રોસેસ છે, જોઈ રહ્યા હતા. કેવી રીતે હતા? વાઇડ આઈડ. એટલે એકદમ આંખો પોળી કરીને, કેમ કે વિદ્યાર્થીઓને નવાઈ લાગતી એમ. જેને ગામમાં વિચાર કરો, લાઇટ જ ના જોઈ હોય અને આ રીતે લાઇટ ના મતલબ લાઇટ આવે ગામની અંદર, જે લાઇટ ના હોય સ્થિતિ કેવી વિદ્યાર્થી મિત્રો થાય, ખાસ કરીને લાઇટે કેવી રાત્રે કેવી પરિસ્થિતિ સર્જાય. ત્યારે આ ગામની અંદર જ્યારે MGPS નામની સંસ્થાએ જ્યારે આ રીતે ઇન્સ્ટોલિંગ ની પદ્ધતિ અપનાવી આ ગામની અંદર, બરાબર છે, તો બહુ નવી લાગતી હતી એમ. તો અલગ અલગ લોકો અલગ અલગ પ્રકારે મતલબ રિએક્ટ કરતા, વાઇડ આઈડ આ રીતે જોઈ રહેતા એમ, બરાબર છે. તો વિદ્યાર્થી આપણે આગળ જોઈએ છે પેરેગ્રાફમાં. આગળનો ફકરો તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે શું કહે છે. ધ રૂફ ઓફ સ્ટડી બ્રિક વોલ્ડ. હવે જો અહીંયા ઘર કેવું હોવું જોઈએ તો જ આ જે સોલર ઉર્જા, જે સોલર માઇક્રોગ્રીડ્સ છે, બરાબર છે, ઇન્સ્ટોલ થઈ શકે. તો રૂફ ઓફ સ્ટડી, સ્ટડી એટલે મજબૂત, બરાબર. તો તમે જોઈ શકો છો મજબૂત છત, બ્રિક બ્રિક વોલ્ડ હોમ એટલે ઈંટોથી બનેલું ઘર, ઇન ધ ઈચ વિલેજ, ઇન ઈચ વિલેજ. દરેક ગામની અંદર આ વસ્તુ ખાસ જોઈએ. એક તો મજબૂત છત અને ઘર કે જે ઈંટોનું બનેલું, જે ગામમાં દરેક ગામમાં ફરજિયાત જોઈતું હતું. ઇઝ ઓલવેઝ ચોઝન. હંમેશા એની જ પસંદગી કરવામાં આવતી હતી એઝ અ સાઇટ ફોર ધ પેનલ્સ. જે પેનલને સાઇટ જે ઇન્સ્ટોલ કરવાની હતી એમાં આ ખાસ પ્રકારે જોવામાં આવતું. એન્ડ ધ બેટરી, અને એમાં બેટરી ઇન્સ્ટોલ થઈ શકે એવી પદ્ધતિ કે સુવિધા કે ઘરની અંદર એ છે કે નહીં, એમ મજબૂત છત છે કે નહીં એ જોવામાં આવતું. અને તમે જોઈ શકો છો બ્રિક વોલ્ડ એટલે ઈંટોથી બનેલી દિવાલ છે કે નહીં એ ખાસ ચેક કરવામાં આવતું. એઝાઝ, one of the company's first electricians. એઝાઝ જે છે એક વ્યક્તિ છે જે શું છે, વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન, જે ઘણા બધા ઇલેક્ટ્રિશિયનમાંનો એક ઇલેક્ટ્રિશિયન છે કંપની તરફથી, ટુ બી રિક્રુટેડ, જેની નિમણૂક કરવામાં આવી હતી ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉસા, બરાબર છે. ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ જે હોય એમાં બ્લોક ઓફ રેઉસાથી, બરાબર છે, તેની એક નિમણૂક કરવામાં આવી હતી કે જેનું કામ હતું, જે એક મેન એઝ એ લીડર તરીકે તેનું કામ હતું. એની નીચે ઘણા બધા ઇલેક્ટ્રિશિયન કામ કરતા હોય. એની અહીંયા એઝાઝની આવા ઇન્સ્ટોલિંગ જે માઇક્રો સોલર પાવર જે ઇન્સ્ટોલિંગ કરવાનું હતું એમાં તેની નિમણૂક કરવામાં આવી હતી, બરાબર છે. આગળ ઇન્સ્ટોલ, આગળના પેજમાં એક શબ્દ છે ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન એ સોધરલી ડાયરેક્શન ટુ કેપ્ચર એચ મચ સનલાઇટ એઝ પોસિબલ, બરાબર છે. ઇન્સ્ટોલ મતલબ પેનલને ઇન્સ્ટોલ કરવામાં આવતી કઈ દિશામાં? ઇન અ સોધરલી ડાયરેક્શન, દક્ષિણ દિશામાં એની આ રીતે છત રહે, દક્ષિણ દિશામાં હોવી જોઈએ. દક્ષિણ દિશાની અંદર આ પેનલને ઇન્સ્ટોલ કરવામાં આવતી ટુ કેપ્ચર, જેથી કરીને કેપ્ચર કહી શકે, વધારે ખેંચી શકે શું? એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. જે સૂર્ય ઉર્જા જે છે તેને વધારે કહી શકાય કે એ જે ડીશ મૂકી હોય, આ રીતે પેનલ મૂકી હોય, વધારે કેપ્ચર કરી શકે, વધારે મતલબ એ જો સૂર્યના આવતા કિરણોને શોષી શકે એ પ્રમાણે સોધલી ડાયરેક્શનની અંદર તેને મૂકવામાં આવી હતી, બરાબર છે. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ. અને અમે આ રીતે બચાવ કરી રહ્યા હતા. અવર એન્વાયરમેન્ટ, અમારા પર્યાવરણનો બચાવ કરતા હતા વિથ ધીસ લાઇટ્સ. અને આ લાઇટ જ્યારે અમે આવી ગઈ તો અમે પર્યાવરણની રક્ષા કરતા હતા, બચાવી રહ્યા હતા. એન્ડ ધેર્સ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. અને અમારા ઘરની અંદર કે આસપાસ ક્યાંય પણ પોલ્યુશન બી નહોતું થતું, કેમ કે આ સૂર્ય ઉર્જા વડે મળતી લાઇટ હતી, માટે આનું પોલ્યુશન ના થાય. એટલે એક મોટો ફાયદો તમે જોઈ શકો છો કે there is no pollution in our homes either. Says for a farmer from the village. એક આ જે લાઈન જે છે એક ગામનો એક ફાર્મર બોલે છે, બરાબર છે, કે મતલબ કે અમે મતલબ પર્યાવરણને બચાવી રહ્યા હતા આ લાઇટના માધ્યમથી. અને તમે જોઈ શકો there's no pollution in our homes either. અને આ લાઇટથી તમે જોઈ શકો છો કે પોલ્યુશન થતું ન હતું. અને આવું કોણ બોલતું હતું? કે એક ગામનો એક જે ફાર્મર, જે ખેડૂત છે તેને આ કીધું. નેક્સ્ટ નવો પેરેગ્રાફ. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ. અને ન્યૂ બિઝનેસની શરૂઆત થવા લાગી. ટુ ઇમર્જ, નવા બિઝનેસ ઊભા થયા. અમોંગ ધ કસ્ટમર્સ ટુ, જે ગ્રાહકોની અંદર નવા ઉદ્યોગ ધંધા શરૂ થયા. કેમ કે પહેલા તો લાઇટ જ નથી એટલે ઉદ્યોગ ધંધા શું થાય? હવે લાઇટ આવવાથી ઘણા બધા ઉદ્યોગનો ઇમર્જિંગ થયું, મતલબ ઊભા થયા. સેઝ અનધર, બીજો એક ખેડૂત બોલે છે. ઇન ધ વિલેજ
ઇન ધ વિલેજ ઇન ઇન વન વિલેજ, એક ગામમાં તો કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીઝ બાય નાઇટ. એક ગામમાં તો એવું કહી શકાય કે કસ્ટમરો એટલે ગ્રાહકો જે છે ત્યાં લાઇટનો ઉપયોગ કરી રહ્યા હતા. શા માટે? તો લખ્યું છે વીવ સારીઝ બાય નાઇટ. રાત્રિ દરમિયાન તેઓ સારીનું વણાટ કામ કરતા હતા. વેવ એટલે વણાટ કામ, વીવ એટલે વણાટ કામ કરવું. રાત્રિ દરમિયાન પણ એક સરસ મજાનું એક બિઝનેસ ખોલી નાખ્યું હતું. ઇન અનધર, બીજી રીતે જોવા જઈએ તો વન મેન હેઝ નાઉ અ નાઇટ બિઝનેસ. એક વ્યક્તિએ તો નાઇટ બિઝનેસની શરૂઆત કરી દીધી હતી. મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, હી સેઝ. એક ખેડૂત કહે છે કે ભાઈ એક વ્યક્તિએ તો પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાની પદ્ધતિ, જે બનાવવાની જે પ્રોસેસ છે બનાવવાની રાત્રે શરૂઆત કરી દીધી હતી. બરાબર છે. એક રાત્રે દરમિયાન સરસ મજાનો બિઝનેસ ખોલ્યો હતો એમ. બરાબર છે. અને છેલ્લો પેરેગ્રાફ જે 2 અઢી લીટીનો છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક. જ્યારે અમે રાંધતા હતા ને ત્યારે અમારા માટે હવે લાઇટ જે આવી ગઈ, ખૂબ જ અમારા માટે ખૂબ જ સારું લાગતું હતું, ખૂબ જ મજા આવતી હતી. કેમ કે લાઇટ મળી ગઈ, ખૂબ જ આનંદમાં આવી ગયા બધાય. એન્ડ ઈટ, અને ખાવાની પણ મજા આવતી હતી. રાત્રે અંધારામાં ફાનસમાં કે દીવામાં કાઢેલું હોય, હવે લાઇટ આવી જાય, ફૂલ લાઇટ આપણા ઘરમાં હોય તો રાંધવાની લેડીઝને મજા આવે, મતલબ સ્ત્રીઓને. અને આ બાજુ તમે જોઈ શકો છો ખાવાની પણ રાત્રે મતલબ લાઇટિંગમાં વધારે મજા આવે, તો ખાવાની પણ અમને મજા આવતી હતી. હવે ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. અને હવે મારા બાળકો જે છે તે વધારે સારી રીતે અભ્યાસ કરી શકતા હતા. બરાબર છે. તો આ જે છે અહીંયા આપણે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે સારી રીતે અભ્યાસ કરી શકતા હતા, આપણે જોયું. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે તમે જે આપણો અગેન્સ્ટ ધ ઓડ્સ જે છે એમાં બીજો ભાગ છે સીતાપુરુષ લાઇટને અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા મારો લેક્ચર પૂર્ણ કરું છું. તો તમે બધાને ખૂબ જ સારું લાગ્યું હશે અને ખૂબ જ મજા આવી હશે. આવી જ રીતે હું 1 બાય 1 જે ધોરણ 10ની જે પાઠ્યપુસ્તક છે એના વિડીયો અપલોડ કરતો રહીશ, જેથી કરીને તમને સારી રીતે તમે અભ્યાસ કરી શકો. આ પાઠ પૂરો થાય પછી તેના આપણે એક્સરસાઇઝ બી સોલ્વ કરીશું. બરાબર છે. અને એમાં આઈએમપી પ્રશ્નો, આઈએમપી શોર્ટ નોટ કઈ છે બોર્ડની પરીક્ષાને લઈને એ પણ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું. બરાબર છે. તો અહીંયા હું વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. બાય બાય.